નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, વર્ક આસિસ્ટન્ટ છે એની જે પણ એક્ઝામ લેવાયેલી હતી એના બાદ છે ને પરિણામની તારીખ પણ છે જાહેર કરવામાં આવેલી છે. એનું પરિણામ છે ક્યારે આવશે અને હાલ મિત્રો આપણે જો વાત કરીએ વર્ક આસિસ્ટન્ટ પરીક્ષાને લઈને તો મિત્રો એની ભરતી બાબતનો જે પણ એક્ઝામ લેવાયેલી છે એના માટે વાંધા અરજીઓ છે અત્યારે શરૂ થઈ ગયો છે. ફાઇનલ આન્સર કી બાત છે. વાંધા અરજીઓ શરૂ કર્યા છે અને વાંધા અરજી મિત્રો જો થાય છે તેના બાદ કેટલા માર્ક વધી શકે અને કેટલી ક્વેશ્ચન છે જેમાં ફેરફાર છે થઈ શકે અને એની સાથે કેટલા માર્ક્સ આવે છે કેટેગરી પ્રમાણે તો તમારું આ ભરતીની અંદર છે સિલેક્શન 100% પાક્કું થઈ જાય. એના પહેલા છે તમે જો હજુ સુધી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને છે શેર પણ છે કરી દેજો. તો મિત્રો એક ટ્વીટ પ્રમાણે છે 15 માર્ચનું કહેવામાં આવેલું છે કે 15 માર્ચ બાદ અથવા 15 માર્ચના રોજ છે એ તમારું શું કહે કે આસિસ્ટન્ટ માટેનું જે પણ રિઝલ્ટ છે ફાઇનલ એ આવી શકે છે ને એમાં વાંધા અરજીઓની મુદત પણ મિત્રો ત્યાં સુધીની છે. તો એની પણ વાત કરીએ એ પહેલાં તમારે છે એ ફાઇનલ આન્સર કી બાદ તમારે ટોટલ કેટલા માર્ક થાય છે ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર છે જણાવી દેજો. તો મિત્રો આવનારી જે પણ આ ભરતી છે એની અંદર તમારું સિલેક્શન થાય કે નહીં એ પણ અમે તમને જણાવી દઈશું. હવે મિત્રો તમે માર્ક્સ જણાવો છો આ રીતે લખજો. જો મિત્રો કોઈ એસટી કેટેગરીનો હોય તો એસટી કેટેગરી પછી મિત્રો ડેશ કરી અને મેલ હોય તો મિત્રો એમ લખી દેજો અને જો ફિમેલ હોય તો એફ લખ્યા બાદ છે તમારે કેટલા માર્ક થાય છે એ જણાવજો જેથી કરી અમને ખબર પડી શકે કે ભાઈ એસટી કેટેગરીનો છે મેલ ઉમેદવાર છે ને એને એટલા માર્ક્સ થાય છે તો પછી અમે એને જણાવી દઈશું ભાઈ એનું સિલેક્શન છે એ ફાઇનલ થઈ શકશે કે નહીં. તો ફાઇનલમાં અને મિત્રો પહેલામાં ફેર હોય છે. જો આપણે હું તમને જણાવું પીએસઆઈની હમણાં એ જે પણ એક્ઝામ લેવાલી હતી એના ઉપરથી તો મિત્રો પીએસઆઈની જે પણ એક્ઝામ લેવાલી હતી આપણે પોલીસ ભરતીમાં અંદર તો એમાં મિત્રો પહેલા બધા એમ કહેતા ભાઈ 110 માર્ક્સ હોય એનું સિલેક્શન પણ છે 100% ફાઇનલ. ત્યારે આપણી ચેનલ મિત્રો જીપી ઓફિશિયલ દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ જેને પણ છે 130ની ઉપર માર્ક હોય છે એ બધા સેફ ઝોનની અંદર હોય. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી હતી કે 130 માર્ક્સ એટલું બધું ઊંચું થોડું હોય પરંતુ મિત્રો ફાઇનલ જ્યારે છેલ્લું રિઝલ્ટ આવેલું કે ભાઈ એટલા માર્ક્સ હોય એ બધાનું સિલેક્શન છે પાકું તો એમાં 130ની પણ ઉપર મિત્રો કટ ઓફ રહ્યું હતું એટલે કે 130 સુધી મિત્રો એસટી કેટેગરીનો 130 એ પ્રમાણે છે કટ ઓફ રહ્યું હતું. તો એટલે જ તમને કહીએ છીએ કે ખાસ કરી તમને કેટલા માર્ક્સ છે કોમેન્ટમાં જણાવજો. તમારું સિલેક્શન 100% થઈ જવાનું છે તમે તમને જણાવી દઈશું તમારું સિલેક્શન થશે કે નહીં અને મિત્રો રિઝલ્ટ ક્યારે આવશે એની પણ આપણે વાત કરી લઈએ. અને વાંધા અરજી બાદ છે મિત્રો કેટલા પ્રશ્ન રદ થાય છે અથવા તો મિત્રો શું શું ફેરફાર થાય છે તો મિત્રો વાંધા અરજી અત્યારે બધા ઉમેદવારો કરે છે તો એનું જ્યારે પણ ફાઇનલ ડેટ આવશે તો એ પણ તમારા સુધી પહોંચાડી દઈશું. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરજો. જ્યારે પણ મિત્રો આપણે વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને જે પણ અપડેટ આપીએ એ તમારા સુધી પહોંચી અને તમે વિડીયો છે જોઈ શકો. તો મિત્રો તમે ઓફિશિયલી જે માહિતી આવેલી હતી એ તો તમે જોયેલી હશે અને દીપક રાજાણી સાહેબે પણ ટ્વીટ કરીને જણાવેલું છે તમે જોઈ શકો છો. ભાઈ વર્ક આસિસ્ટન્ટનું પરિણામ છે એ 15મી માર્ચ પછી આવવાનું છે એટલે મિત્રો 15 માર્ચ બાદ જ છે તમારું વર્ક આસિસ્ટન્ટનું જે પણ પરિણામ છે આવશે. ફાઇનલ આન્સરથી મિત્રો જાહેર થઈ ગઈ છે એના પછી વાંધા અરજીઓ છે એની ચકાસણી શરૂ છે અને મિત્રો વાંધા અરજી પણ તમે કરેલી છે એના બાદ તમારે કેટલા માર્ક્સ વધી શકે છે એ પણ મિત્રો 15 માર્ચ બાદ છે તમને જણાવવામાં આવશે. 15 માર્ચ બાદ મિત્રો 15 થી લઈને 20 માર્ચની વચ્ચે છે લગભગ એ માર્ક્સ તમને જણાવશે કે ભાઈ કેટલા વાંધા અરજી બાદ કેટલા પ્રશ્નોમાં સુધારો વધારો છે થઈ શકે છે. અને એના પછી એટલે મિત્રો આપણે સંભવિત રાખીએ કે ભાઈ 20 તારીખ 20 માર્ચ બાદ છે એ તમારું મિત્રો રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે તો આ પ્રમાણે માહિતી છે. અને જો મિત્રો આ 20 તારીખ સુધીમાં પણ જો મિત્રો તમારી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને બીજી કંઈ પણ અપડેટ આવે છે એ પણ તમારા સુધી પહોંચાડી દેશો. એના માટે વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. અને મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર છે એ ટોટલ 45 જેટલી ભરતીઓ છે શરૂ છે. ઘણા બધા કંઈ એટલી બધી ભરતીઓ થોડી શરૂ હોય આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. એનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આવી જશે. 45થી પણ વધુ ભરતીઓ શરૂ છે બધાનો વિડીયો છે ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે. વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો.